શ્રીરામચંદ્રમ શરણમ પ્રબધ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રબધ્યે. પૂર્ણ શ્લોક જસુબાપુની તપસ્થલી એટલે રામપાસરો જગ્યા આપણી, અને રામપાસરો જગ્યાના પટાંગણમાં જસુબાપુની દિવ્ય ચેતનામાં જે આ રામકથાનું આયોજન, એમાં વ્યાસ સ્થાને બિરાજમાન અમારે વિષ્ણુ બાપુ અને પૂજ્ય રાજુ બાપુની અસીમ કૃપા આ મવા માથે વરસી રહી છે બાપુ, અને એ તમામે આપણે સ્વીકારવું જોઈએ કે આ બાવલીઓ દર વર્ષે એક વખત અહીં રામના નામની ધૂન જમાવે. આમ તો આઠે પર રામના નામની ધૂન ચાલુ હોય છે, પણ દર વર્ષે નોખા નોખા વક્તાઓને બોલાવી અને મોવાને લાભ આપે છે, એટલે એ આપણા ધન્ય ભાગ છે. અને આ કથાની માલકર પૂજ્ય આઈમાં મીણબાઈમાં પધાર્યા, ભાવનામાં, અને અમારે જનકગીરી બાપુ. રામચરિત માનસમાં સૌ પ્રથમ લક્ષ્મણજીનું, રામજીનું અને હનુમાનજી મહારાજનું મળવાનું થયું ને, ત્યારે તુલસીના મુખમાં બોલે છે કે પ્રથમ જોયા હતા રામ કેવા, એ જગ કારણ તારન ભાવઘી કે કોઈ ભાંજણ ધારણી બાર કી તુમ અખિલ ભવનપતિ એ તુને લીના ઘુમનુ જંગ અવતાર. જગતને તારવા વાળા છો, ભૂમિનો ભાર ઉતારવા વાળા છો, ગેબની શક્તિમાંથી કોણ છો આપ? ત્યારે સુની બોલે રઘુવંશ નાદ કુમારા, હે ભાઈ વિધિ કરા લીખા કોલે ખણગારા. વિધિના વિધાનની માલકોર અમે આવી અને આ વનની માલકોર હરી ફરીએ, પણ પરમ તત્વ છુપાતું નથી. સીબી થઈ જીઘારી ચંદન રેશા સહે તપ કે કારણ કોટી કલેશા. આવા આત્માઓ જન્મોથી જ્યારે દુઃખ વેઠી વેઠી અને સ્વધામ જાય અને ત્યાં ભગવાન પૂછે કે ક્યાં જવું તમારે, તો અમને કોઈ રાજુ બાપુ જેવો જીવડો સરળ સાધુ બનાવો તો અમે જગતનું કલ્યાણ કરી શકીએ. માટે સેબી દધી જીઘારી ચંદન રેશા સહે તપ કે કારણ કોટી કલેશા. તમામ કલેશોમાંથી પસાર થઈ અને સ્વલોક ધર્મલોકમાં ગયા પછી, દેવલોકમાં ગયા પછી આ પૃથ્વી માથે સાધુ થઈને આવે. હમણાં જ વિષ્ણુ બાપુએ કીધું કે લોકો બાળકને એમ કે સુઈ જા બાવો આવે, તો અમારા છોકરાને કેમ ડરાવવા? આપણે આપણા છોકરાને એમ કહેવાનું દરિયો આવે. બાવો ને દરિયો એક છે, અને બાવો ને દરિયો એક ન હોત ને તો આપણા જેવડી વિશાળતા કોઈ પકડી ન શકત. માટે આ દુનિયા માથે સાધુતાની બહુ કૃપા વરસી રહી છે. સૌ ડોક્ટર સ્ટાફ પધાર્યા છે અને મોવાના ભાઈઓ બહેનો, આપણે સૌ ધન્ય ભાગ છીએ. કારણ આ જગ્યા એવા સેન્ટરની માલકોર છે બાપુ કે અહીંથી આ દિશામાં જાઓ તો ભવાનીમાં બિરાજમાન છે, અને એમનેમ સામે સામી દિશામાં જાઓ તો ભાદરાના નેહની માલકોર આઈમાં મીણબાઈમાં બિરાજમાન છે, અને આ દિશામાં જાઓ તો ચિત્રકૂટ ધામની માલકોર હનુમાનજી મહારાજ પૂજ્ય બાપુની ચેતના છે, અને પાછળના ભાગમાં જાઓ તો તુલસી શ્યામ આપણું પીપાવાવ ધામ છે. એટલે એવા સેન્ટરમાં છે કે એવું પંચક આજે ફરતું ફરતું બેઠું છે કે જેને માથે રામ કાયમને માટે રાજી છે. એવી આપણી આ મોવાની જગ્યા. આપણે સૌએ બોલવાનું તો છેવટે શબ્દોમાંથી જ હોય. મને એક ડાયા માણસે કીધું કે નનકુભાઈ ફણે બેઠા હતા ને ફલાણો વ્યક્તિ તમને અપશબ્દ બહુ કહેતા, ત્યારે મેં હળુક દઈને કીધું, મેં કહેતો હતો 12 કકામાં 32 કકામાંથી જ ને, તો આ 32 કકામાં તે એનથી બારું બોલે તો કહું, એનથી બારું કાંઈ બોલાતું નથી. માટે આપણે સવે શબ્દની માલકો રમવાનું. અમારો બાબુ રાણપુરા લખે કે શબ્દ ગામ ને શબ્દ ખોરડા, શબ્દ ખેત રાખડે, શબ્દ સુગંધી શેણ સોણ લે, શબ્દ પાંડ ઘણડે, શબ્દ સણગે, શબ્દ ફણગે, અને શબ્દ રાહડે રમે, શબ્દ ઢોલીએ ઢળે, શબ્દ ગઢીકા ડંકા બજિયા અને બંક, શબ્દ રણ જણે, શબ્દ ગામ ને શબ્દ ખોરડા, શબ્દ ખેત રાખડે, શબ્દ સુગંધી શેણ સોણ લે. એટલે સાધુનું રૂપ લઈ અને ભગવાન શંકર જ્યારે ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવે ને, ત્યારે કાગ બાપુ લખે છે કે કોનું રૂપ લીધું? હિમાલયમાંથી સાધુ આવે તો સીધા ઓરડે ન જઈ શકે, અજાણ્યું પડે, પણ એને કૃષ્ણના દર્શન કરવા માટે મહાદેવે રામજી મંદિરના પૂજારી વૈરાગી સાધુના દીકરાનું રૂપ લીધું. માટે કાગ લખે કે કાગ જોગમાંથી જાગી જેને છોડીને સમાધિ રે,
એ જીવાલા મહાદેવે ગાવીને ભિક્ષા માગી વૈરાગી કે રાગ વેશમાજી બાપ તારો ભેઘરે જોયો પણ વિશ્વાસ ના આવ્યો રે બોલો ત્યાં મારી ભાવનાજી આજ વર્ષો પછી બાપુ આપના ભજનો સાંભળ્યા ક્યાં ગયા આ ભજન જે ભજનો કાયમને માટે નારાયણ સ્વામી બાપુથી લઈ અને આપણા તમામ સાધુ સંતો ભજનીકો ગાતા આજ ભજન બહુ ઓછા જોવા મળે પણ આપે જ્યારે એ અમુક અમુક વચ્ચે ટુકડા નાખ્યા ત્યારે એમ થાય કે આ ભજન છે ને એ જ જીવાડે છે માણસને અને ભજનથી જીવાય ભક્તિથી જીવાય બાકી તો બધી મોહજાળ છે અને મોહજાળમાંથી પસાર થવા માટે તો કોઈ બાવલીઓ આવીને સૂતા પડ જગાડે ને તો જ માનવી જાગી શકે બાકી માણસનું ગજું નથી આવા ભજનો આવા સાહિત્ય અને તમામ આપણે બાપુની વાણીનો લાભ લઈ રહ્યા છીએ તો આપણા સૌના બળભાગ્ય કહેવાય. જય માતાજી, જય સિયારામ.